નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. આજ રોજ રવિવાર તો હતો જ, પણ સાથે સાથે ગરમીએ પણ પોતાનો પારો થોડો વધાર્યો હતો અને ગરમીએ પોતાનો પારો વધારવાના કારણે નવસારીના મહત્તમ રસ્તાઓ ઉપર પબ્લિકની અવરજવર સાવ અટકી ગઈ હતી. જાણે કર્ફ્યુ લાગ્યો હોય એવો માહોલ સર્જાયો હતો. વાત જો કરવામાં આવે તો સાંજે 4:30 વાગ્યા સુધી પણ લોકોની અવરજવર સાવ બંધ થઈ ચૂકી હતી, કારણ કે એક તો રવિવાર અને બીજી બાજુ ગરમીએ 40 ડિગ્રી વટાવી હતી, જેના કારણે લઈ અને નવસારીના રસ્તાઓ સુમસામ બનવા પામ્યા હતા. જાણે કર્ફ્યુ લાગ્યો હોય એવો માહોલ સર્જાયો હતો. વલસાડ લોકસભાની સીટ ઉપર કેવો છે જંગ એ વિશે GSTV દ્વારા એક ડિબેટ રાખવામાં આવી હતી અને એ ડિબેટની અંદર દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને સાઈ ગ્રુપ મીડિયા હાઉસના સર્વેસર્વા એવા જીતેન્દ્ર પટેલનો પણ અભિપ્રાય એમણે મેળવ્યો હતો. કોણે આપી વલસાડ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ અને જ્વેલર્સમાંથી કરી સોનાની ખરીદી? જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે મુસ્કુરાહટ વ્યસન મુક્તિ અભિયાનની ટીમના સભ્યો ડૉક્ટર જયમીન શુક્લ, કાઉન્સિલિંગ ટીમના ડૉક્ટર સ્વાતિ નાયક, ફોરમ શાહ, ડૉક્ટર નિરીક્ષા દેસાઈ, કસ્તુરી કંથરા તેમજ વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના ટ્રસ્ટીઓ મહેશભાઈ નાયક, મુકુંદભાઈ દેસાઈ, દિલીપભાઈ નાયક તેમજ નિવૃત્ત બેંક મેનેજર ભરતભાઈ દેસાઈ ખાસ હાજર રહ્યા હતા. સ્વેચ્છાએ તંબાકુ વ્યસન છોડવા માંગતા 8 જેટલા વ્યક્તિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોમિયોપેથિક દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી હતી. આ અગાઉ જે વ્યક્તિઓએ તંબાકુ વ્યસન છોડવા માટે દવા લીધી હતી એવા પણ જૂના દર્દીઓએ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. રાજ્યના સૌથી જૂના જિલ્લા વૈજ્ઞાનિક કેન્દ્ર ધરમપુરે 40મો સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી. 75.5 લાખ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો. સંવિધાનિક વાસ્તવિકતા નામના નવા પ્રદર્શન અને નવીનીકૃત તારામંડલ શો આકાશ દર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. જિલ્લા વૈજ્ઞાનિક કેન્દ્ર, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર, દક્ષિણ ગુજરાતનું પ્રથમ ધરમપુરે 4 દાયકા સફળતાપૂર્વક પૂરા કરતા 40મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની સ્થાપના 27મી એપ્રિલ 1984ના રોજ કરવામાં આવી હતી, જેમાં વિજ્ઞાનલક્ષી પ્રદર્શન, નક્ષત્રાલય, આકાશ દર્શન, 3D શો, ટેલિસ્કોપ વગેરેના આકર્ષણો સાથે વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન વિશે પૂરતું જ્ઞાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓને પ્રાપ્ત થતું રહે એ ભાવનાથી કરવામાં આવ્યું હતું. પ્લાનેટ એજ્યુકેશનના નવા સોપાનનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય રાકેશ દેસાઈ. ક્યાં કરાવ્યો પ્લાનેટ એજ્યુકેશનના નવા સોપાનનો આરંભ? એ માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. કઈ જગ્યાએ શરૂ થઈ નવી ઇન્ટરનેશનલ સ્કૂલ એ જાણવા માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. ઇક્ષારા મલ્ટીફ્રન્ટ NGO દ્વારા દાંડી બીચ ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું. ઇક્ષારા મલ્ટીફ્રન્ટ NGOએ દાંડી બીચ ઉપર પ્રદૂષણ ઘટાડીને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા યુવા વય જૂથના સાથીઓ અને મિત્રો સાથે મળી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર સમગ્ર વિશ્વના ઉત્થાન તરફ કામ કરતી એક વિદ્યાર્થીઓની બનેલી મલ્ટીફ્રન્ટ NGO એટલે કે ઇક્ષારા NGOનો ઉદ્દેશ્ય માનવતાના સાચા સ્વભાવને અપનાવવા તરફ નિર્દેશ કરી રહ્યો છે. સાથે જ ઇક્ષારા NGOનું કાર્ય પર્યાવરણ સંરક્ષણ, સમુદાય વિકાસ, પ્રાણી કલ્પના સાથે ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલું છે. યુવાઓને જોડી યુવાનોમાં ક્રાંતિ તેમજ સમાજમાં જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પ્રિય ગ્રાહક મિત્રો,
શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો. એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. કયા ગેમ ઝોનનો થયો પ્રારંભ વિશાલનગર ખાતે? એ જોવા માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. ડાભેલ ગામે જીવંત વાયર મજૂરને અડી જતા મોત નીપજ્યું. જલાલપોર તાલુકાના ડાભેલ ગામે મજૂરી કામ કરવા માટે આવેલા ગામના જ યુવાનને સફાઈ કરતી વખતે ઇલેક્ટ્રિક થાંભલાના જીવંત વાયર મજૂરને અડી જતા બેભાન થયો હતો, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે એને મૃત જાહેર કર્યો હતો. વાત જો કરવામાં આવે તો આ અંગે યાસીન ઇબ્રાહીમ મંગેરાએ મરોલી પોલીસને જાણ કરતા ડાભેલ ગામના પાદર ફળિયામાં રહીશ શોએબ સજ્જાદ મલિક ઉંમર 47 કે જે કાસિમભાઈ મંસૂરના વાડામાં કામ કરતા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક વાયર લાગી જતા એઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. નવસારીમાં છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો. નવસારીના રાજ્ય માર્ગો બપોરના સમયે સુમસાન બન્યા. ગરમ પવનના કારણે લોકો રવિવારે ઘરમાં બેસવા મજબૂર બન્યા. નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલા વધારા સાથે 39 ડિગ્રી પર પહોંચતા ગરમ પવનનો ફૂંકાતા લોકો રવિવારે બપોરે ઘરની બહાર ન નીકળ્યા અને જેના પરિણામે રાજ્યના માર્ગો સુમસાન બન્યા. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ આજ રોજ રવિવારના દિવસે મહત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રીનો વધારો નોંધાઈ મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું, તો લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 3 દિવસથી મહત્તમ તાપમાન જોવા જઈએ તો શુક્રવારે મહત્તમ તાપમાન 37.2, શનિવારે મહત્તમ તાપમાન 38.3, તો આજે રવિવારે 39 ડિગ્રી પર પહોંચી જવા પામ્યું હતું. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીજ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો. ઉમિયા મોબાઈલ, ગણેશ શિશુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.